તો મારા ભાઈ આપણે આવી ગયા આપણા વિડીયોમાં પાછા. અત્યારે આપણે બનાવીએ રૂમ ઉપર જ વિડીયો, કારણ કે રૂમમાં આપણે પાછળની કન્ડિશન જોઈ લો ભાઈ. આપણે નાના માણસ હોઈએ ક્રિએટર, બરાબર, તો આપણે તો આવું જ રહેવાનું. મારા આવું જ છે, આવું જ રહેવાનું, એવું ચાલતું રહેવાનું, કારણ કે આપણે બિંદાસ વાળા. અત્યારે તો આપણે ટિફિન બીફિન મૂકાઈ ગયું, ટિફિન બીફિન પેક થઈ ગયું, બધું થઈ ગયું, ખાવાનું બની ગયું. કપડાં બપડા જે ધોવાના હતા એ પણ ધોવાઈ ગયો. હવે આપણે નીકળીએ ઓફિસ માટે. કે સાહેબ અહીં કે ભાઈ જમ લેટ આવ્યા ઓમાં હોમ. પણ મારે ભાઈ આમાં એક વસ્તુ શીખવા મળે કે જ્યારે આપણે એકલા રહીએ તો આપણને ફૂલ કોન્ફિડન્સ આવે. ભાઈ મારે શું કરવું મારા જીવનમાં, જે રીતના આપણે સક્સેસ મેળવવી એ બધું શીખવા મળે. એટલે મારું કહેવું કે ભાઈ જે ભણતા હોય એ માણસો પણ એકવાર નોકરી ચાલુ કરો તો પોતાની ઇન્કમથી પોતે એન્જોયથી જીવી શકો. બાકી તો પપ્પા મમ્મીના સપોર્ટથી ખાલી ભણી રહેવાય. જીવનમાં આગળ આપણે બનવાનું હોય એમને તો જીવનમાં પૈસા આપણે છૂટા થઈ જાય. પણ આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, આપણે જે રીતના જીવવું ભાઈ, એના માટે એક ધારાવું બહુ જરૂરી. એકવાર જોબ જોઈન કરી દેવાની. જો સાઈડ ઇન્કમમાં જોબ જોઈન કરી દેવાની. જાણે કે તમે કોલેજ કરતા હો તો સાઈડ ઇન્કમમાં જોબ જ કરવા દો. પાર્ટ ટાઈમ જોબ મળી રહે, દર 6,000 સુધી 7,000 સુધી સેલરી આપી દે તો તમારા બિંદાસથી મહિનાનો ખર્ચો નીકળી જાય, ભાડું બધું નીકળી જાય. પ્લસ એક વસ્તુ થાય, એના અંદર જે પીએફ જમા થાય એનાથી તમે 2-3 વર્ષ કરી હોય તો કોલેજ 3 વર્ષ 4 વર્ષની આવો, 4 વર્ષ સુધી તમે કોલેજ કરો તો 4 વર્ષની અંદર જે પીએફ જમા થાય એ 4 વર્ષમાં તમારા એ પીએફ ઉપાડીને તમે તમારી ડ્રીમ બાઇક પણ લઈ શકો. ગમે એ પોતાની ઈચ્છા હોય એ કરી શકો. એટલા માટે અમારી સલાહ તો એ જ છે, જોબ એકાદી કરવી જરૂરી. બાકી અમે તો કોલેજ કરીને આવ્યા, પણ અત્યારે હવે પસ્તાવો એ થાય ભાઈ પહેલાં જ કરવાની હતી. જાણે કોલેજ ચાલુ હતી ત્યારે જ આપણે જોબ જોઈન કરવાની હતી, પણ આપણે કરી નહીં. એનું પ્રોફિટ આપણે બહુ લક્ષમાં ટાઈમ બહુ જતો રહ્યો. અને મારા જે ઉંમર થઈ ગઈ લગભગ આપણો 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષથી પણ મારા અત્યારે એક વસ્તુ, જે વસ્તુ બીજો છોકરો પાસે એ વસ્તુ આપણે પાસે નહીં. તો એ જ વસ્તુ હું તમને કહેવા માગું અત્યારથી કે ભાઈ ગમે એ હોય પણ વિડીયો જેને જે ઈચ્છા હોય એ બનાવતા રહો. કોલેજ ચાલુ હોય તો કોલેજ ચાલુ હોય ત્યારે જ આપણો એક સમયે કરતા રહો આપણે કામકાજ સાઈડ ઇન્કમનું. જેની બિઝનેસની ઈચ્છા એ બિઝનેસ વિશે જાણતો રહો, એટલે એનાથી આપણે બહુ શીખવા મળે ભાઈ. બાકી તો આપણે તો પાછળ જોઈ શકો એકલો રૂમ ઉપર રહેવાવાળું હાલત આવી હોય, વધારે માથાકૂટ ના હોય, પણ શીખવા બહુ મળે ભાઈ. એકલા રહેવું બહુ જરૂરી હોય. તમે રહો એકવાર તો તમને આમ એવું ફીલ થાય કે ભાઈ ના, આપણે ખુદના દમ ઉપર ઊભા થઈને કંઈક તો કરી શક્યા. હું એક બાઇક લાવ્યો મારા પૈસાથી, તો મને એવું લાગે કે ના ભાઈ આપણા અંદર એ તાકાત હોય કે આપણે કંઈક કરી શકીએ. અને અત્યારે હું આ કોન્ટેન્ટ ક્રિએટ કરું, ભલે ફેમસ થવું ના થવું, પણ મારા પોતાની જે ઉપર વીતીએ એ બીજા માણસોને બતાવું કે ભાઈ આ વસ્તુ તમે ભૂલ ના કરતા. ભૂલ થાય પછી પસ્તાવો બહુ મોટો થાય. એના કરતાં શાંતિથી ધીમે કરતું નોકરી પણ કરવાની, નોકરી પણ કરવાની, પ્લસ તમારા કોલેજ પણ ચાલુ. એમને તમારા ભણવાના પૈસા બધો ખર્ચો નીકળતો જાય તો મા બાપ પાસે તમારે પૈસા માગવા ના પડે. એટલા માટે આપણે તો આગળ પાછળનું ફૂલ કોન્ટેન્ટ આવવા છે કે આપણે લોકલ ક્રિએટર એટલે. બાકી તો આવો રૂમમાં આપણે મળીએ તમને.